બ્રેકિંગ ન્યૂઝ બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના પાંથાવાડાથી જાત જવાના રોડ ઉપર અકસ્માત સર્જાયો છે। તેમાં જાત ગામના 27 વર્ષીય યુવકનું મોત થયું છે। મહત્વના સમાચાર છે, જાતથી પાંથાવાડા તરફ આવી રહ્યો હતો તે સમયે ટ્રક ચાલકે કાબુ ગુમાવતા પાછળનું જે ટાયર છે તે બાઇક ઉપર ફરી વળ્યું હતું અને 700 મીટરથી વધુ ઢસડ્યો હતો। તેના કારણે શરીર ઉપર નાના મોટી બહુ ઘણી બધી ઈજાઓ થઈ હતી। તેના કારણે પાંથાવાડા ખસેડાયો હતો, ત્યારબાદ પાલનપુર ખસેડાયા બાદ તેનું મોત નીપજ્યું હતું। પરિવારમાં એકનો એક દીકરો હોવાથી આખા સમગ્ર પુરોહિત પરિવાર અને જાત ગામમાં સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। મહત્ત્વના સમાચાર છે, અવારનવાર જે અકસ્માતો છે તે અહીંયા વારંવાર સર્જાય છે। તેના કારણે એકના એક પરિવારમાં દીકરો હોવાથી તેનું કરુણ મોત નીપજ્યું છે। બધા લઈ લો। આજે ફરીથી દાંતીવાડા તાલુકાના પાંથાવાડાથી જાત તરફ જતા રેતી જે સાદીભરી ડમ્પર ચાલે છે તે કાબુ ગુમાવીને જતા બાઇકને જોરદાર એવી ટક્કર મારી કે એકદમ જે યુવક હતો બાઇક પર બેસેલો તેનો એકદમ ગંભીર રીતે ઘાયલ કર્યો હતો। અને મહત્ત્વની વાત એ છે કે અહીંયાથી જે તમામ દ્રશ્યો આપણે સુધી બતાવી રહ્યા છે તે અહીંયાથી જે બાઇક ચાલક છે તેને ઢસડીને ટ્રક એટલો બેફામ હતો કે તેને ઢસડ્યો છે। તેના કારણે જે રોડ છે તે પણ તૂટી ગયો છે। તેના દ્રશ્યો મેં આપણા સુધી બતાવીશું કે મહત્ત્વની વાત એ છે કે આ દૂર સુધી તો 50 મીટરથી વધુ આ જે બાઇક છે તેને ઢસડ્યું છે। સૌથી મહત્ત્વનું આ છે કે ડમ્પર ચાલકો છે ત્યાં ક્યાંક ને ક્યાંક નંબર પ્લેટ પર રાખતા નથી। રાત દિવસ ઓવરલોડ ભરીને આ ટ્રક બેફામ રીતે ચાલે છે, જેને લઈને અકસ્માત સર્જાયો છે। જ્યારે અકસ્માત થયો ત્યારે લોકોને સમાચાર મળતા ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। મહત્વની વાત એ છે કે આ જે બાઇક છે ત્યાં સુધી અહીંયા સુધી ઢસડ્યું છે।